હેલો બાળકો, ગુડ મોર્નિંગ. હાવ આર યુ? કેમ છો બધા? મજામાં હશો ને? એલપી સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું. મારું નામ છે રીનાબેન. તો આજથી ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન. આજથી હું તમારો સામાન્ય જ્ઞાન વિષય સબ્જેક્ટ લેવાની છું. તો આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, આ છે આપણી સામાન્ય જ્ઞાનની ધોરણ 5ની ચોપડી ટેક્સ્ટ બુક. તેમાં આપણે પહેલા ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશું. ઓકે, અનુક્રમણિકા આપણે જોઈ લઈશું. કુલ 30 પાઠ એમાં છે, 30 લેસન આપેલા છે. તેમાં આપણે પહેલું લેસન જોઈશું. પહેલું છે ઔષધીય પાન. ઔષધીય પાન, ઔષધીય યાની કોઈ દવા. ઘણી વનસ્પતિના પાન જુદા જુદા રોગોના ઉપચારમાં ઉપયોગી છે. ઘણી વનસ્પતિઓના પાન જુદા જુદા રોગોના ઉપચારમાં ઉપયોગી છે. તો આપણે જોઈશું અહીં કેટલીક વનસ્પતિના પાનના ચિત્રો તેમના ઉપયોગ સાથે આવેલા છે. દરેક પાન જે વનસ્પતિ છે તે વનસ્પતિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ઓકે, અહીંયા આપેલા છે નામ. જે આ વનસ્પતિઓ છે એના નામ અહીંયા આગળ દર્શાવેલા છે. આ જે નામ દર્શાવેલા છે એમાં અલગ અલગ આપણે જોઈને લખવાનું છે કે કયું પાન શેનું છે. ઓકે, તો પહેલું છે તેના પાન દમના ઉપચારમાં મદદરૂપ છે. તો શેના પાન દમના ઉપયોગમાં મદદરૂપ છે? તો સરગવોના. દમ યાની શરદીથી જે શ્વાસ થાય છે, શ્વાસ ચડે છે અને એને દમ કહેવામાં આવે છે. તો સરગવાના પાન છે એ દમના રોગ માટે ઔષધિરૂપ બની રહ્યા છે. ઓકે, ત્યારબાદ બીજું છે તેના પાન દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે. કોઈ પણને દાંતનો દુખાવો હોય તો આપણે કહીએ ને કે ઔષધિ સારી. તો ઔષધિમાં આપણે જે કાજુના પાન છે, કાજુ જે આવે છે સૂકા મેવામાં, એમાં કાજુના પાન છે એ દાંતનો દુખાવો હોય તો એ ઉપયોગી બને છે. ત્યારબાદ છે ત્રીજું, તેના પાન કૃમિ મટાડવા ઉપયોગી છે. નાગરવેલના પાન છે એ પેટમાં કૃમિ હોય છે, ખબર છે? કૃમિયાના એવા જીવડા હોય છે, એને કૃમિ મટાડવા માટે ઉપયોગી છે નાગરવેલના પાન. ઓકે, ત્યારબાદ છે ચોથું, તેના પાન રક્તાંધળાપણા રોગોના ઈલાજમાં મદદરૂપ છે. આંબાના પાન છે એ રક્તાંધળાપણા હોય તો એ રોગમાં ઉપયોગી થાય છે. પાંચમું છે તેના પાન સંધિવાના દુખાવામાં ઉપયોગી છે. તલના પાન છે એ સંધિવા થયો હોય તો એના ઉપયોગમાં તલના પાન સારી રીતે ઉપયોગી બને છે. સંધિવા યાની હાથ, પગ, આંગળીઓ જે બધું દુખે એને સંધિવા કહેવામાં આવે છે. સતત દુખતું જ રહે. છઠ્ઠું, તેના પાન ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે. કારેલાના પાન છે એ ઉધરસ અને મરડાની સારવારમાં મટાડવામાં ઉપયોગી બને છે. ત્યારબાદ છે સાતમું, તેના પાન ગાલપચોળા રોગના ઉપચારમાં ઉપયોગી છે. રાઈના પાન છે એ ગાલપચોળા થયા હોય તો એના ઉપચારમાં ઉપયોગી બની રહે છે. ત્યારબાદ ગલગોટો છે. તેના પાન કાનના ચેપી રોગોની સારવાર માટે ઉપયોગી છે. ગલગોટો છે એ કાનમાં જે ચેપી રોગ થયો હોય તો એના સારવાર માટે ઉપયોગી છે. ત્યારબાદ છે નવમું, લાસ્ટ, તેના પાન સ્મરણ શક્તિમાં વધારો કરવામાં ઉપયોગી બને છે. શું છે? દ્રાક્ષી. એવું એક અલગ ફૂલનું ઝાડ હોતું હશે, એના પાન છે એ સ્મરણ શક્તિ વધારવા માટે ઉપયોગી બની રહે છે.
ત્યારબાદ જોઈશું આપણે પાના નંબર 4 ઉપર લેશન 2 કેટલાક યંત્રો અને ઉપકરણો. કેટલાક યંત્રો અને ઉપકરણો. અહીં કેટલાક આધુનિક યંત્રો અને ઉપકરણોના ચિત્રો તેમના ઉપયોગ સાથે આપેલા છે. કેટલાક આધુનિક યંત્રો અને ઉપકરણો છે, એના ચિત્રો ઉપયોગ સાથે આવેલા છે. દરેક ચિત્ર ઓળખી યંત્ર કે ઉપકરણનું નાના બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે. જો અહીં આગળ નાનું બોક્સ દર્શાવેલું છે, એમાં યંત્રો છે એના નામ દર્શાવેલા છે આડાઅવળા. આપણે યંત્રોની સામે જે યંત્ર છે એનું નામ લખવાનું રહેશે. ઓકે, તો પહેલું આપણે જોઈશું. તે એક પ્રકારનું એન્ટેના છે. તે રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડે કે મેળવે છે. તમે જોયું જ છે એન્ટેના, બરાબર. ડીશ એન્ટેના આપણે બધાની ઘરે હોય જ છે. રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડવા કે મેળવે છે. બીજું, તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. એમાં જનરેટર. જનરેટર એ કેવું છે કે જો લાઇટ ના હોય તો જનરેટર હોય તો એના દ્વારા વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ. એટલે જનરેટર એક બહુ સારું આધુનિક ઉપકરણ યા યંત્ર કહેવાય છે. ચલો ત્રીજું, તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે. શું છે? તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડું ને મોટું, વિશાળ એટલે મોટું ખોદકામ કરવું હોય અને ઊંડા ખાડા બનાવવા હોય, નહેર બનાવવા હોય તો આપણે ઘર છે એ ઉપયોગી બને છે. ત્યારબાદ ચોથું, તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી ધાતુઓના ટુકડા સાંધવામાં ઉપયોગી છે. શું છે? તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી, ખૂબ ઊંચા તાપમાન સુધી જ્યોત ઉત્પન્ન કરવી હોય તો વેલ્ડિંગ ટોર્ચ એ બહુ ઉપયોગમાં આવે છે ધાતુઓના ટુકડાને સાંધવા માટે. ઓકે, ત્યારબાદ છે પાંચમું, તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા ઉપયોગી છે. શું છે આ? તમને બધાને ખ્યાલ જ હશે. તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજે માળે લઈ જવા, ઉપર નીચે લઈ જવા ઉપયોગી બને છે. એને આપણે લિફ્ટ કહીએ છીએ. ઓકે, બધાને ખ્યાલ જ હશે. ત્યારબાદ છઠ્ઠું, તે ચક્કી ચૂનો બનાવવા કે સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ કરી કોન્ક્રીટ બનાવવામાં ઉપયોગી છે. કોન્ક્રીટ મિક્સર આપણે બધાએ તમે જોયેલું જ હશે, અમુકે જ નહીં જોયેલું હોય તો ગમે ત્યાં જાઓ, કામ થતું હોય તો આપણે જોવાનું છે. ઓકે, ગમે ત્યાં બાંધકામનું કામ થતું હોય, મકાનનું છે, બિલ્ડિંગને છે, તો ત્યાં આવું મિક્સર હોય જ છે. આને શું કહેવાય? કોન્ક્રીટ મિક્સર, જે સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ કરી કોન્ક્રીટ બનાવે છે. ઓકે, ત્યારબાદ જોઈશું પાના નંબર 5 પર. તે કોઈ પણ, એમાં છે 7મું, તે કોઈ પણ અવાજ કે સંગીતને ટેપ કરી તેના મૂળ સ્વરૂપમાં સાંભળવા ઉપયોગી છે. શું છે? હાઈફાઈ ઉપકરણ. એને એવું કહેવાય હાઈફાઈ ઉપકરણ, જે સંગીત, તે કોઈ પણ અવાજ કે સંગીતને ટેપ કરી, અવાજ કે સંગીત હોય એને ટેપ કરી એને તેના મૂળ સ્વરૂપમાં સાંભળવા ઉપયોગી બને છે. ત્યારબાદ છે 8મું, તે વાદળોની રચનાના ચિત્રો તથા અન્ય માહિતી મોકલી હવામાનની સ્થિતિની આગાહી કરવા મદદ કરે છે. તો શું કહેવાય એને? હવામાન ઉપગ્રહ. તે વાદળોની રચનાના ચિત્રો, વાદળોની રચના હોય એના ચિત્રો તથા અન્ય માહિતી મોકલી હવામાનની સ્થિતિને આગાહી કરવા મદદરૂપ બને છે. જ્યારે કોઈ આગાહી કરે છે તો આના દ્વારા થઈ શકે છે, એને કહેવાય હવામાન ઉપગ્રહ. ઓકે, ત્યારબાદ છે 9, તે લેખિત માહિતી દસ્તાવેજની આબેહૂબ નકલ કરીને અન્ય સ્થળે પહોંચાડવામાં ઉપયોગી છે. તે લેખિત માહિતી દસ્તાવેજની આબેહૂબ નકલ કરીને અન્ય સ્થળે પહોંચાડવામાં ઉપયોગી છે. તો
શું કહેવાય એને? ફેક્સ મશીન. જે માહિતી હોય, લેખિત માહિતી, એની એકદમ એના જેવી જ નકલ કરી અહીંથી કદાચ દૂર સુધી આપણે મોકલવું હોય બીજા ડિસ્ટ્રિક્ટમાં, બીજા જિલ્લામાં, તો બી ફેક્સ દ્વારા એ પહોંચી શકે છે. ઓકે, એને કહેવાય છે ફેક્સ મશીન. તે કોઈ પણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉપયોગ થયેલ અવાજને કોઈ પણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી છે. તો એને શું કહેવાય? હેડફોન. તમે બધાએ જોયેલો જ હશે. કોઈ પણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલા અવાજને કોઈ પણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી બને છે. ત્યારબાદ છે 11મું, તે દૂરની વસ્તુઓ જોવા માટે ઉપયોગી છે. શું છે? દૂરબીન. એ બી બધાએ જોયેલું હશે અને એનાથી પણ દૂરની વસ્તુ નજીક જોયેલી હશે દૂરબીન દ્વારા. તો એને આપણે દૂરબીન કહીએ છીએ. 12મું, દૂરથી આવી રહેલા વિમાનને ઓળખવા તથા તેની દિશા જાણવા પર ઉપયોગી છે. તો શું કહેવાય? રડાર. દૂરથી આવી રહેલા વિમાન ઓળખવા અને તથા તેની દિશા જાણવા માટે ઉપયોગી બને છે રડાર. ઓકે, ત્યારબાદ છે 13મું, તે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુઓ જોવા ઉપયોગી છે. આજે આપણી સ્કૂલમાં સાયન્સ વિભાગ હોય ત્યાં આવું હોય છે. એને શું કહેવાય? સૂક્ષ્મદર્શક યંત્ર. કઈ ઝીણામાં ઝીણી સૂક્ષ્મ કઈ વસ્તુ જોઈ હોય, દર્શક યંત્ર, તો એ યંત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તે નરી આંખે ન જોઈ શકાય તે સૂક્ષ્મ વસ્તુઓ જોવા ઉપયોગી છે. 14મું, તે તારાઓ, ગ્રહો જેવી દૂરની વસ્તુઓના અવલોકન માટે ઉપયોગી છે. ટેલિસ્કોપ. ઓકે, તારાઓ, ગ્રહો જેવી દૂરની વસ્તુઓના અવલોકન માટે ઉપયોગી. એનું અવલોકન કરવું હોય દૂરની વસ્તુઓનું તો ટેલિસ્કોપ છે. કેટલું સરસ હશે કે જે એટલું ઊંચું બી જોઈ શકે અને એનું અવલોકન પણ કરી શકે. એને ટેલિસ્કોપ આપણે કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું પાના નંબર 6 પર લેશન 3. લેશન 3, ગુજરાતમાં શ્રેષ્ઠ. અધ્યયન કરો એને યાદ રાખો. ઓકે, જો મોટો જિલ્લો વિસ્તારમાં મોટો જિલ્લો કયો છે? કચ્છ. અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 45,674 ચોરસ કિલોમીટર. 45,674 ચોરસ કિલોમીટર. પછી મોટો જિલ્લો વસ્તીમાં, આ વિસ્તારમાં હતો, હવે આ વસ્તીમાં છે અમદાવાદ, જ્યાં વસ્તી ખૂબ જ બધા જિલ્લા કરતાં વધારે છે. પછી લાંબો પુલ. ઓકે, ગોલ્ડન નર્મદા બ્રિજ, ભરૂચ પાસે નર્મદા નદી પર લંબાઈ 1,412 મીટર. તમે બધાએ જોયેલો હશે, કદાચ ત્યાંથી પસાર થઈ આવશો તો જાઓ તો જરૂર જોજો, બહુ સરસ છે. લાંબો પુલ, ગોલ્ડન નર્મદા બ્રિજ, ભરૂચ પાસે નર્મદા નદી પર લંબાઈ છે 1,412 મીટર. કે એની લંબાઈ છે. મોટો પ્રાણી બાગ, ક્યાં આવેલો છે મોટો પ્રાણી બાગ? કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. એ બી ઘણા ગયા હશે તો એણે જોયેલો જ હશે. કાંકરિયા તળાવ બોલીએ છીએ ને આપણે, કાંકરિયા બ્રિજ. ઓકે, તો અમદાવાદમાં મોટો મહેલ, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. મોટો મહેલ ક્યાં છે? વડોદરામાં, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. ઓકે, જો અહીંયા નર્મદા આપેલો છે, બ્રિજ છે. આપણે આજે પ્રશ્ન 3 વાંચ્યો ને એ ગોલ્ડન નર્મદા બ્રિજ, ભરૂચ પાસે નર્મદા નદી પર લંબાઈ 1,412 મીટર. એ આ છે. ઓકે, ત્યારબાદ મોટો મહેલ, એ છે વડોદરામાં, લક્ષ્મી વિલાસ પેલેસ. પછી 6થું છે મોટો મેળો, ઓઠાનો મેળો, કાર્તિક પૂર્ણિમા, ઓઠા, જિલ્લા અમદાવાદ. શું છે? ઓઠાનો મેળો, કાર્તિક પૂર્ણિમા, ઓઠા, જિલ્લો અમદાવાદ. અમદાવાદમાં મોટો મેળો હોય છે. પછી શું છે? મોટો વનસ્પતિ ઉદ્યાન, મોટો, વધઈ, જિલ્લો ડાંગ. ડાંગ જિલ્લો છે એનું ગામ હશે
વધઈ ક્ષેત્રફળ કેટલું છે 2.41 ચોરસ મીટર. એનું ક્ષેત્રફળ એટલું મોટું છે 2.41 ચોરસ મીટર. ઓકે. પછી છે 8 મોટી ઔદ્યોગિક વસાહત. મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં, જિલ્લો ભરૂચ. ઔદ્યોગિક વસાહત હોય તો ક્યાં? અંકલેશ્વરને જિલ્લો છે ભરૂચ. ભરૂચ જિલ્લાનું તાલુકો છે અંકલેશ્વર. ઓકે. ત્યારબાદ 9 મોટો ઔદ્યોગિક સંસ્થાઓ. મોટી ઔદ્યોગિક સંસ્થાઓ રિલાયન્સ, નિરમા અને અદાણી. જો રિલાયન્સ આપણે કહીએ છીએ કે કાર્ડ આપણું જે રિલાયન્સ હોય છે ને મોબાઈલ. પછી નિરમા પાવડર છે એ મોટી અદાણી. ઓકે. પછી છે મોટી સહકારી ડેરી અમૂલ ડેરી. એ તો બધાને ખબર હશે ક્યાં આવેલી છે? આણંદમાં. પછી છે મોટી નદી તો નર્મદા. પછી છે 12મો પ્રશ્ન લાંબી નદી તો નર્મદા છે. લંબાઈ 1312 કિલોમીટર. ગુજરાતમાં 161 કિલોમીટર. ગુજરાતમાં 161 કિલોમીટર અને નર્મદાની લંબાઈ છે 1312 કિલોમીટર. ત્યારબાદ છે પ્રશ્ન 13 મોટી સિંચાઈ યોજના. એ બી ખબર જ હશે. મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર યોજના, નવાગામ ખાતે નર્મદા નદી પર. ઘણા બધાએ મુલાકાત તો લીધી જ હશે. એકવાર જરૂર જવાય તો જવાનું જ મુલાકાત લેવા, કેમ કે ત્યાંનું જે છે એ તો બહુ જ સરસ છે બનાવેલું છે. ત્યાંનું જોવાલાયક સ્થળ ખૂબ જ સરસ છે. જે નર્મદા નદી છે એની નજીક જ બરોડા છે. એની પાસે જ છે સરદાર સરોવર બ્રિજ આપણે કહીએ છીએ. આ યોજના નવાગામ ખાતે નર્મદા નદી પર. ઊંચો બંધ સરદાર સરોવર બંધ. સૌથી ઊંચો બંધ કયો છે ખબર છે? સરદાર સરોવર બંધ નર્મદા નદી પર. ઊંચાઈ છે 163 મીટર. એની સૌથી મોટામાં મોટો બંધ હોય ઊંચો તો સરદાર સરોવર બંધ. બ્રિજ નહીં પણ બંધ આવશે. મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. યુનિવર્સિટી તો ઘણી હોય છે પણ સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. હોસ્પિટલ બી હોય જ છે પણ નવી હોસ્પિટલ, મોટી હોસ્પિટલ કઈ? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ, મોટામાં મોટી. ખાતરનું મોટું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ચાવસ, જિલ્લો ભરૂચ. જો ખાતરનું મોટું કારખાનું ક્યાં છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ચાવસ, જિલ્લો ભરૂચ. ઓકે. ત્યારબાદ છે પ્રશ્ન 18 મોટું ખેતી ઉત્પાદક બજાર. મોટું ખેતીનું ઉત્પાદન થતું એવી બજાર કઈ છે? ઊંઝા, જિલ્લો છે મહેસાણા. પછી છે પ્રશ્ન 19 મોટું બંદર કંડલા, જિલ્લો કચ્છ. ઘણા બધાએ જોયેલું જ હશે. ત્યારબાદ છે પ્રશ્ન 20 મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ. એ બી બધાએ જોયેલું જ હશે. પછી છે પ્રશ્ન 21 મોટું વિમાન મથક તો બી અમદાવાદમાં જ છે મોટું વિમાન મથક. ત્યારબાદ છે મોટું શહેર વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ આપણે આગળ જોઈ લીધું પ્રશ્ન 2માં. હવે આપણે જોઈશું પ્રશ્ન 23 મોટું સરોવર કુદરતી નળ સરોવર. ક્ષેત્ર છે 120.82 ચોરસ કિલોમીટર. મોટું સરોવર કુદરતી નળ સરોવર. 24 મોટું સરોવર કૃત્રિમ રીતે. આ કુદરતી રીતે, આ કૃત્રિમ રીતે. સરદાર સરોવર. ક્ષેત્રફળ આશરે 375.33 ચોરસ કિલોમીટર. કૃત્રિમ અને કુદરતી યાની કુદરત દ્વારા જે થયેલું છે નિર્માણ એને કુદરતી કહેવાય. કૃત્રિમ યાની જે મનુષ્ય દ્વારા થયેલું છે એને કૃત્રિમ કહેવાય છે. પછી મોટું સંગ્રહ સ્થાન બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર્સ ગેલેરી, વડોદરા. એ બી બહુ જ સરસ છે, જોવાલાયક છે. તમે કદાચ કોઈ બી વાર જાઓ તો એની મુલાકાત અવશ્ય લેજો. ઓકે.
ત્યારબાદ મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, મોટામાં મોટું પુસ્તકાલય છે. પુસ્તકાલય લાઇબ્રેરી તો ઘણી બધી છે, પણ સૌથી મોટી લાઇબ્રેરી વડોદરા. પછી છે 27મો પ્રશ્ન, લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લામાં 406 કિલોમીટર. કચ્છ જિલ્લામાં સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે. પછી છે પ્રશ્ન 28, ઊંચું પર્વત શિખર તો ગુરુ ગોરખનાથ દત્તાત્રેય. ગિરનાર ઊંચાઈ 1116 મીટર એટલે કે 1116 મીટર. ઊંચું પર્વત શિખર દત્તાત્રેય ગિરનાર આપણે જોઈએ છીએ જુનાગઢ. ઓકે. પછી છે પ્રશ્ન 29, પહોળો પુલ ઋષિ દધીચી પુલ. પહોળો પુલ ઋષિ દધીચી પુલ અમદાવાદમાં સાબરમતી નદી પર વાડજ અને દુધેશ્વરને જોડતો પુલ. પહોળાઈ 25.69 મીટર, લંબાઈ છે 755 મીટર. ઓકે. ત્યારબાદ છે પ્રશ્ન 13, સૌથી વધુ મંદિરોનું શહેર. પાલીતાણા, જિલ્લો ભાવનગર, 863 જૈન મંદિરો છે. પછી છે 31મો પ્રશ્ન, સૌથી મોટી પ્રકાશન સંસ્થા. નવનીત એજ્યુકેશન લિમિટેડ અમદાવાદ. આપણે જોઈએ છીએ બધામાં પ્રકાશન હોય છે નવનીતનું, બરાબર. જો માનો કે આ જ છે, અત્યારે આપણે જે ભણીએ છીએ એ જ આ નવનીતનું પ્રકાશન છે. તો આપણે ક્યાં આવેલું છે સૌથી મોટું પ્રકાશન? નવનીત એજ્યુકેશન લિમિટેડ અમદાવાદમાં. ઓકે. તો આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં અહીં સુધી જોઈશું. બધાએ આપ જોઈ લેવાનું છે અને ફરીથી એકવાર વાંચી લેવાનું રહેશે અને આની નોટબુક બનાવી આ જે પ્રશ્નના જવાબ છે એ તમારે એક વાર લખી અને પાકા કરવાના રહેશે. ઓકે. તો આટલું કરવાનું રહેશે. આપણે નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.